મારું નામ પટેલ જની દિનેશભાઈ છે. હું ધોરણ 4માં ભણું છું. આજે હું તમને પાણી વિશે સ્પીચ આપીશ. આપણને જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. હવા પછી પાણી મુખ્ય જરૂરિયાત છે. પાણી વગર આપણે જીવી શકતા નથી. પાણી નાહવા, પીવા, ધોવા, રસોઈ બનાવવા અને ઘરની સફાઈ કરવામાં જરૂર પડે છે. કારખાના કે મિલોમાં પાણી જરૂર પડે છે. વનસ્પતિમાં પાણી અત્યંત જરૂર પડે છે. પાણી વગર અનાજ નહીં પાકતું, ફૂલ છોડ નહીં ઉગતા અને પશુ પંખી જીવી શકતા નથી. જળ એ જીવન. આપણને જીવવા માટે હવાની જરૂર પડે છે અને પાણી માટે આપણને વરસાદ પર આધાર રાખવો જોઈએ. વરસાદ કોઈ દિવસ ઓછો પડે કે વરસાદ ન પડે તો આપણને મુશ્કેલી પડે છે. પશુ પંખી પાણી વિના તળવળે છે અને ખેતરોમાં પાણી વગર અનાજ પાકતું નથી. તેથી આપણને પાણીનો ઓછો બગાડ કરવો જોઈએ. અસ્તુ. મારું નામ ઠક્કર દિત્યા વસંતકુમાર છે. હું ધોરણ 4માં ભણું છું. આજે હું તમને પાણી વિશે જે પણ સ્પીચ કહું તે તમે શાંતિથી સાંભળજો. પાણી એ પ્રકૃતિ દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. પાણી આપણા જીવનનો અનિવાર્ય અંગ છે. આપણી પૃથ્વીમાં 70% ભાગ પાણીથી ઘેરાયેલો છે. પાણીનો ઉપયોગ પીવા, નાહવા, ધોવા માટે થાય છે. પાણીનો ઉપયોગ ખેતી માટે પણ થાય છે. તેથી આપણે સૌ મળીને પ્રતિજ્ઞા લઈએ કે પૃથ્વી પર પાણીની બચત કરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.